સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિન અનામત વર્ગના લોકોને અન્યાયનો આરોપ પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી। દિનેશ બાંભણિયાની અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। ચૂંટણીમાં બિન અનામત વર્ગને અન્યાય પર રોક લાગે તેવી વાત કરવામાં આવી છે। અરજીમાં બિન અનામત વર્ગના ઉમેદવારોને મોટો અન્યાય હોવાની પણ વાત કરી। બિન અનામત વર્ગની વસ્તી હોવા છતાં અનામત વર્ગને ટિકિટ અપાઈ। राज्य में अनामत नीति कोई विरोध नहीं। अनामत नीति नामे आडेधड़ सीटों फाळवणी थती होवानो पण आरोप लगावायो। आडेधड़ सीटों फाळवणी थी बिन अनामत वर्ग ने नुकसानी होवानी वात बांभणियाए करी छे। स्थानिक स्वराज्य चूंटणी में बिन अनामत वर्ग ने थयेला अन्याय ने लईने अनामत नीति पर जे राज्य सरकार की पद्धति चालू थई छे तेने लईने गुजरात हाईकोर्ट में अमे अरजी करेली हती। ए अरजी ने પડકારતી अरजी અમે સુપ્રીમ કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે તારીખ 10/4 રોજ એનું હિયરિંગ થવાનું છે। આ અરજીમાં અમે લોકોએ બિન અનામત વર્ગને થતા અન્યાય અને અનામતની જે નીતિ છે એને અમલમાં લાવવા માટે રોક લગાવવા માટે અમે અરજી કરી છે। રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં બિન અનામત વર્ગના ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે। જ્યાં બિન અનામત વર્ગની વસ્તી હોવા છતાં પણ ત્યાં અનામતની સીટો ફાળવી દેવામાં આવી છે। એટલે કે રોસ્ટર પદ્ધતિને પણ અમે ચેલેન્જ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે। નામદાર સુપ્રીમ કોર્ટમાં અમારી અરજી છે કે રાજ્યની અંદર અનામત નીતિનો અમને કોઈ વિરોધ નથી, પરંતુ અનામત નીતિના નામે થતી આડેધડ થયેલી સીટોની ફાળવણી એ બિન અનામત વર્ગ માટે ખૂબ જ નુકસાનકર્તા છે। સાથે સાથે તમામ રાજકીય પક્ષો પણ આ બાબતની સીટોની ફાળવણીમાં પણ અમારો સાથ અને સમર્થન આપે એવી અમે વિનંતી કરી રહ્યા। तो पाटीदार आगेवान दिनेश बांभणियाए जे सुप्रीम कोर्ट में दिनेश बांभणियाए जे अरजी करी छे तेना पर आवतीकाले सुप्रीम कोर्ट में सुनावणी छे। बिन अनामत वर्ग ने अन्याय पर रोक लागे तेवी आ वात करवामां आवी छे। त्यारे भाजपना नेता वरुणभाई पटेल अत्यारे हाल आपणी साथे जोड़ाई चूक्या छे। वरुणभाई, आवतीकाले सुप्रीम कोर्ट में जे बिन अनामत वर्ग ने अन्याय थयो छे ते प्रकारनी स्थानिक स्वराजनी चूंटणीमां बिन अनामत वर्ग ने लईने जे अरजी करवामां आवी छे, सुनावणी थवानी छे, आपनी प्रतिक्रिया? बेन, जो पहला गुजरात में स्थानिक स्वराजनी चूंटणी में 30% अनामत थी, पण आ वखतनी चूंटणी में 50% जेटली अनामत थई गई, એટલે 50% બેઠકો જ ખાલી ઓપન કેટેગરી માટે બાકી બચે છે। એના અનુસંધાનમાં 50% બેઠકો ઉપર બિન અનામત વર્ગને જ પ્રાધાન્ય મળે એના માટે થઈ અને મેં સન્માનીય જગદીશ વિશ્વકર્માજીને પત્ર પણ લખેલો 2 દિવસ પહેલા। અને અમારી મીનવાઇલ સુપ્રીમ કોર્ટમાં પણ આ રીત અમારી ચાલતી હતી। એના હિયરિંગની ડેટ કાલની આવી છે અને અમે આશાવાદી છીએ કે જે અણઘડ રીતે ખોટી રીતે અનામત લાગુ કરવામાં આવી છે એ ચૂંટણી ઉપર રોક મળે અને ફરીથી જ્યારે પણ અનામત લાગુ કરવામાં આવે તો અનામત સુઆયોજિત રીતે લાગુ કરવામાં આવે અને સાથે સાથે ईडब्ल्यूएस अनामत पण स्थानिक स्वराजनी चूंटणीमां लागू थाय एना माटेना अमारा प्रयत्नो छे अने अमे जोईए छीए सन्माननीय सुप्रीम कोर्ट शुं करे छे। अमे हमेशा बिन अनामत वर्गना प्रतिनिधित्व माटे हमेशा प्रयत्न करता रह्या छीए। आ एमाना एक प्रयत्ननो भाग ज छे। जी, अमारी साथे जोड़वा बदल, बातचीत करवा बदल आपनो आभार।